4 નંબર વોર્ડ છે મસ્જિદ પાસે એન્જિનિયર અને સુપરવાઇઝર એક પણ નગરપાલિકાનો હાજર નથી. આ લોકો જેટી મશીનના માણસો છે, પણ જે પ્રાથમિક જે જરૂરિયાત હોય મહાનગરપાલિકાના એન્જિનિયર અને સુપરવાઇઝરને અહીંયા હાજર રહેવું જોઈએ, તો એની જગ્યાએ હાજર નથી, ખાલી આંટો મારીને વયા જાય છે. તો આ જે મગજમારી છે ઘણા ટાઈમથી છે અને આ વિસ્તારમાંથી લોકોની ઘણી બધી રાડો આવે છે કે આ બાબતે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન છે મોટો છે. અને જનસ્વરાજે પણ એટલી વાર લેટર પેડ ઉપર લેખિત ફરિયાદ પણ દીધેલી છે, પણ છતાં સોર્ટ આઉટ નથી થતી. એટલે આ લોકોને કોઈ કામગીરીમાં રસ ન હોય ને તેવું સ્પષ્ટ પ્રમાણે દેખાય છે. આ 4 નંબર વોર્ડ મસ્જિદ પાસે નૂરે મોહમ્મદ વિસ્તાર. પીવાનું પાણી નથી આવતું, જેના કારણે આ પીવાના બાટલા લેવા પડે છે. તમે જુઓ, આ નૂરે મોહમ્મદ વિસ્તારમાં આ પીવાનું પાણી નથી આવતું, ગટરોનું મિક્સ પાણી આવી રહ્યું છે, જેના કારણે માણસોને પીવાના પાણી લેવા પડે છે. વિસ્તાર છે. તમારું નામ શું? નૂરે મોહમ્મદ સોસાયટી. મારું નામ મલેક મોહસિન ખાન મોહબ્બત ખાન. બરોબર. એટલે અત્યારે આ ભૂગર્ભ ગટરનું આ જેટી મશીન લઈને આવ્યા છે, તો આમાં પ્રશ્ન શું છે? આ પીવાનું પાણીમાં શું આવે છે અને શું આ કારણે આ ભૂગર્ભ ગટર ભરે છે? પાણી જયારે આપે ત્યારે આ ભૂગર્ભ ગટર ફેલાય છે અને ઘરમાં ગંદુ પાણી આવે છે. બરોબર. માટે રોગચાળો ફેલાય એના માટે આ ઓલું કરે. અને આ પીવાનું પાણી આ ભૂગર્ભ ગટરમાં મિક્સ થઈ જાય છે, આવે છે. એના માટે આ જેટી મશીન આજ બોલાવવામાં આવ્યું. બરોબર. એટલે આ પીવાનું પાણી રહ્યું ઘરમાં નથી આવતું, પણ આ ભૂગર્ભ ગટરની લાઈનોમાં વયું જાય છે. અને જયારે પાણી આવે ત્યારે ગટરનું ગંદુ ભૂગર્ભ ગટરનું મિક્સ થઈને આવે છે. બરોબર. ઓકે. આ નૂરે મોહમ્મદ વિસ્તાર કહેવાય. જન સ્વરાજ ગ્રુપ, સુરેન્દ્રનગર. આ જેટી મશીન લઈને આવ્યા છો, તો નગરપાલિકાના હેલ્પર કે સેનિટેશન વિભાગના કોઈ કર્મચારી કેમ તમારી સાથે હારે નથી? अभी एक भाई रहते हैं जिनका नाम है संजय भाई। बरोबर। वो आए थे, लाइन दिखाया और उनको कहीं जाना था, वो चले गए, बाकी कोई और नहीं आता। તો તમને આ ફોલ્ટ ક્યાંથી ખબર પડે? જો કોઈ હેલ્પર તમારી સાથે ન રહે તો આ તમને ખ્યાલ ક્યાંથી આવે? સ્થાનિક લોકો તો તમને કહે છે કે ભાઈ આ પ્રશ્ન છે, અને ઘણીવાર તમને બતાવવામાં પણ આવ્યું છે, ઘણીવાર પણ લોકો આવે છે, પણ આ કામગીરી થતી નથી. તો અત્યારે કોન્ટ્રાક્ટર, એન્જિનિયર, હેલ્પર, સેનિટેશન વિભાગના કર્મચારીઓને હાજર રહેવું જોઈએ, તો એ કોઈ હાજર નથી. તો તમે એ બાબતે શું કહેવા માંગો છો? एक हेल्पर रहना चाहिए, बाकी वो लाइन दिखाने के लिए, बताने के लिए अगर रहेगा तो सही रहता है, ढक्कन खोलने के लिए भी रहता है तो थोड़ा ठीक रहता है। कोई अगर मतलब बात करने भी आता है नगर पालिका से, तो हम थोड़ा हिंदी जानते हैं, वो गुजराती जानता है, तो वो बताएगा उनको कि नहीं सोल्यूशन आपका सॉल्व हो जाएगा। तो इसके वजह से एक नगर पालिका का आदमी चाहिए, जरूरी रहता है। અત્યારે તો કોઈ તમારી સાથે નથી, તો તમે કબૂલ કરો.